નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે તો પોતપોતાના ઉમેદવારોના નામો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. જોકે આ લોકશાહીનો પર્વ છે. લોકોના એક એક મત પર કોણ તેમના પ્રતિનિધિ બનશે તે નક્કી થશે. ત્યારે લોકોના મુદ્દા, લોકોની સમસ્યાઓ, લોકોની જરૂરિયાતો શું છે અને આવનાર નેતા પાસેથી તેઓ શું ઈચ્છી રહ્યા છે, સાથે જ તેમના વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે, આ તમામ બાબતો લોકશાહીના પર્વ પહેલા જાણવી જરૂરી બની જાય છે. વધુ કંઈ કહેવા કરતા આજથી વીટીવી ન્યૂઝ દરેક લોકસભા બેઠકના મતદારોના મનની વાત આપના સુધી પહોંચાડવા નીકળી પડ્યું છે. જેમાં આજે સૌથી પહેલા શરૂઆત આણંદ લોકસભા બેઠકથી કરીએ અને લોકોના મનની વાત જાણીએ. અમારી આ વિશેષ રજૂઆત જનમત એક્સપ્રેસમાં. નમસ્કાર મિત્રો, હું છું દર્શન રાવલ. વીટીવીની જનમત એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, એટલા માટે કારણ કે કેટલીક પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દેવાય છે તો વિવિધ પાર્ટી જીત માટે એડી ચોડીનું જોર પણ લગાવી રહી છે. ત્યારે લોકોના જનમત શું છે તે પણ જાણવું જરૂરી છે અને માટે જ વીટીવીની જનમત એક્સપ્રેસ આજે આણંદ લોકસભાના મતદારોનો મિજાજ શું છે તે જાણશે. વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસ અમદાવાદથી આણંદ લોકસભા બેઠકના મતદારોનો મિજાજ જાણવા માટે નીકળી પડી. તો અમદાવાદથી 80 કિલોમીટર દૂર આણંદ લોકસભા બેઠકના વિસ્તારમાં પ્રવેશતાની સાથે જ સમસ્યાનો સામનો થયો. સામરખા ગામ અને આણંદ સિટીને જોડતો રસ્તો જે ગોધરા અને ડાકોરને પણ જોડે છે, ત્યાં હાઈવે નીચેનું ઘરનાળું વર્ષોથી ટ્રાફિક સમસ્યાનું સૌથી મોટું કારણ જોવા મળ્યું. ઉમરેઠના બોર્ડર પાસે આવેલા ગામો ખાતે કે જ્યાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે નીચેની આ એક સમસ્યા સામે આવી છે. સ્થાનિકોને છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા નડી રહી છે. એક વ્હીકલ નીકળે સામેથી, મોટું વ્હીકલ નીકળે એટલે સામે બીજો કોઈ રસ્તો નથી. ના, સામે કોઈ બીજો રસ્તો નહીં. ટ્રક કે બસ આવે તો બાઇક હરખું અહીંયા નીકળતું નથી. આ બહુ મોટો ઇસ્યુ છે અને ટ્રાફિક તો તમે જુઓ, તમે તમારા કેમેરામાં દર્શાવી શકો તો ટ્રાફિક તો જુઓ કેટલો બધો. અહીંના પ્રતિનિધિઓ શું કરી રહ્યા છે? ધારાસભ્ય અને સંસદશ્રીને માંગ કરવા છતાંય એ વારંવાર આવીને જોઈને જાય છે, બરાબર, પણ આનો કશો ઉકેલ આવતો નથી. અને બીજું કે 15 દિવસની અંદર બે છોકરા એક્સપાયર થઈ ગયા. આગળ અમે સ્પીડ બ્રેકરની માંગ કરેલી જ છે, પણ એવા કશું ગણકારતા નથી. એટલે કે સ્થાનિક ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, પ્રતિનિધિઓ હોય, કોઈ પણ આ બાબતે આ સમસ્યાને લઈને ધ્યાન નથી આપી રહ્યું અને અહીંયા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. મોતની પણ ઘટના સામે આવી છે તેવું સ્થાનિકોનું કહેવું છે. ગરનાળાની સમસ્યા દેખાતા જ ભયંકર હોય તેવું લાગ્યું. જનમત એક્સપ્રેસ આગળ વધતા ઉમરેઠના ભાલેજ ગામે પહોંચી. અહીં રેલવે ફાટક મુક્ત રસ્તો બનાવવા માટે બ્રિજની કામગીરી ચાલી રહી છે. પરંતુ કામમાં ઢીલાપથી લોકો પરેશાન હોય તેવું લાગ્યું. સ્થાનિકોની અગવડતા શું છે તે વાત કરીશું. આપ શું કહેશો? અહીંયા આ રેલવે ક્રોસિંગથી કેટલી સમસ્યા પડે? હમણાં તો રેલવે સ્ટેશનનું કામ ચાલવાથી થોડી સમસ્યા તો પડે છે, પણ જ્યારે રેલવે બની જાય તો અમને આ સમસ્યા દૂર થાય એટલે અમને શાંતિ થાય, કેમ કે અમે રિક્ષા ડ્રાઈવરો છીએ અને અમને સગવડ સારી પડે અને જલ્દી કામ પૂર્ણ થાય એટલે અમને થોડું સારું લાગે. એટલે સ્વાભાવિક છે કે થોડીક અગવડતા પડે કાકા, કે કામ થાય ત્યાં અગવડતા તો હોય, પણ કેટલા ગામોને અસર છે, કઈ રીતની અસર? આ ગામોની અંદર લગભગ અહીંથી ત્યાં વાસા છે ને ઓછામાં ઓછા 20 ગામ પડે છે. અહીંથી સીધું ઓળ સાવલી થઈને પાવાગઢથી હાલોલ સુધી જે ટ્રાફિક અહીંયા આગળ સાધન આવે જાય છે અને આ લોકોને તકલીફ પડે છે. કોઈ સમસ્યા છે? બીજી કોઈ સમસ્યા એવું છે કે અહીંયા આગળ પેલા તલાવડીનું પાણી છે ને ઉપર ઉભરાઈને આવે છે અને જે આરસીસી રોડ પર એના પર પાણી આવી ગયેલું છે.
એટલે જવામાં એ તકલીફ પડે છે. એક સારી બાબત બી છે અને સમસ્યા બી છે. ભાલેજ ગામથી આગળ વધતા જનમત એક્સપ્રેસ આણંદના રાહ તળાવ વિસ્તારમાં પહોંચી. અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ખેડૂતો તુવેરનો પાક લણવાનું કામ કરી રહ્યા હતા, જેથી અમે ત્યાં રોકાયા અને ખેતરમાં જઈ ખેડૂતો સાથે પાકના ભાવતાલ અને યોજનાઓ અંગે જાણવાનો પ્રયાસ કર્યો. સમૃદ્ધ વિસ્તાર કહેવાય છે જ્યાં ખેતીનું પણ તેટલું જ મહત્વ રહેલું છે, કારણ કે આ વિસ્તારમાં અલગ અલગ પાકો જે છે તે લેવામાં આવે છે. તે પછી કેળાના હોય, તુવેરના હોય કે પછી અન્ય પાકો હોય. આ જે દ્રશ્યો જોઈ શકાય છે આણંદ તાલુકાના છે કે જ્યાં ખેડૂતો આ રીતે અલગ અલગ પાકો લઈ રહ્યા છે, ખેતી કરી રહ્યા છે ને તેમાંથી પોતાનું અને પરિવારનું અહીંયા રોજગાર જીવન જે છે તે ગુજારી રહ્યા છે. આવા ખેડૂત સાથે વાત કરીશું કે તેઓ આ જે લોકસભા ચૂંટણી જે નજીક આવી રહી છે તેને કઈ રીતે જોઈ રહ્યા છે અને ખેડૂતોની પરિસ્થિતિ આખરે કેવી છે, જે પ્રકારે સરકાર દાવા કરે છે. શું કહેશો? પહેલા તો ખેડૂતોને તમામ યોજનાઓ પહોંચે છે, મળે છે ખરા? આમાં સાહેબ એવું છે કે અમુક યોજનાઓ ખેડૂત સુધી પહોંચી, ગામડા સુધી પહોંચે છે, બાકી તો અમુક નથી જાણતા એ લોકો જોડે તો પહોંચતી જ નથી. અને જેને જે ફાયદો મળ્યો એ કહે છે ખરા, પણ ત્યાં સુધી જતું નથી. બીજું કે આમાં તો બીજું કે અભણ માણસો હોય ત્યાં સુધી તો પહોંચવાની કોઈ શક્યતા જ નથી. તમે અહીંયા કામ કરી રહ્યા છો, શું લાગે છે, કેવો માહોલ છે અહીંયા ચૂંટણીને લઈને? ચૂંટણી વિશે નહીં ખબર. પણ તો પણ અહીંયા શું માહોલ છે? કોણ છે જેને તમે ઈચ્છી રહ્યા છો કે આ પક્ષ આવે, ભાજપ આવે, કોંગ્રેસ આવે કે પછી સરકારી યોજના તમારા સુધી પહોંચતી હોય? ભાજપ આવે. સરકારી યોજના પહોંચે છે? તમે કોઈ યોજનાનો લાભ લીધો ખરા? ના ના કશું એવું નહીં. તમે પણ અહીંયા ઘણા વર્ષોથી છો, શું લાગે છે અહીંયાનો માહોલ શું છે? માહોલ તો અત્યારે લાભ બીજા નથી અમારી પાસે, એટલે સંકળાયેલા છે. એટલે ખેડૂતોની હાલત સારી છે? આમ તો સારી ના કહે, મોંઘવારી છે. બે મોંઘવારી છે. શેમાં શેમાં નડે? દરેક વસ્તુમાં મોંઘવારી નડે છે. આણંદના ખેડૂતોની વ્યથા, તેમની પરિસ્થિતિ, તેમનું કેવું છે કે સરકારી યોજનાનો લાભ લોકો લે છે, પરંતુ જે લોકો તેના વિશે જાણતા નથી અથવા તો સમજી નથી શકતા તેઓ આ યોજનાઓથી વંચિત છે. સાથે જે ખેતીના પાક મળવા જોઈએ, ભાવ મળવા જોઈએ પાકના, તે ભાવ નથી મળી રહ્યા. ક્યાંક ખાતર દવાની વાત છે તો તેના કારણે પણ ખેડૂતને અસર પડી રહી છે. એટલે કે ખર્ચ છે સામે કમાણી જે થવી જોઈએ તે નથી થઈ રહી. ખેડૂતોની સ્થિતિ અને મુદ્દાઓ જાણી જનમત એક્સપ્રેસ આખરે આણંદ ખાતે પહોંચી. અહીં પ્રવેશતાની સાથે જ અમૂલ સર્કલ આવ્યું. અમૂલ એટલે આણંદની ઓળખ, ગુજરાતનું ગૌરવ. દેશભરમાં અમૂલનો ડંકો વાગે છે, ત્યારે અમૂલના વિકાસથી આણંદની જનતાનો વિકાસ કેટલો થયો તે જાણવા અમે સર્કલે રોકાયા. આજે આણંદ લોકસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે. આપના વિસ્તારમાં કેટલા વિકાસના કામો થયા છે? હજુ પણ સમસ્યા કોઈ છે ખરા? ના, અત્યારે તો વિકાસના કામો ચાલુ જ છે. રોડ, રસ્તા, ગટર, પાણી જે બી એને લગતા છે એ સરકારે પોતપોતાના ટાઈમે જેમ જેમ ગ્રાન્ટ ફાવતી હોય એ રીતે એ લોકો કામ કરતા જ હોય છે. પણ જે પહેલા 20 વર્ષ પહેલા જે જૂના થતા હતા, શાંતિથી પડી રહેતા હતા, ખાડા ખબચડા હોય, ગ્રાન્ટ પાસ ના થાય, પણ એ હવે એનું નિવારણ આવી ગયું છે અને ટાઈમે ટાઈમે દરેક કામ પતી જાય છે. આણંદ એટલે શ્વેત ક્રાંતિ, દૂધ ક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. એ શહેરમાં આપ છો? હા, હું આણંદ શ્વેત ક્રાંતિમાં જ છું અને શ્વેત ક્રાંતિ જે એને લીધે છે એ ત્યાં જ સર્વિસ કરું છું, અમૂલ ડેરીમાં જ સર્વિસ કરું છું. હા, 20 વર્ષથી. એટલે આણંદમાં જો આણંદને વિકાસ માટે લાવનાર હોય તો એ ખાલી અમૂલ ડેરી જ છે. પછી બીજી બધી કંપનીઝ આવે છે, પણ મેઇન જે ગણાય છે આણંદ એટલે શ્વેત ક્રાંતિની પ્રણેતા. આણંદમાં કામ થાય છે, વિકાસ થાય છે અને આવું લોકો કહે છે, પરંતુ વેપારી આલમનું શું કહેવું છે અમે તે પણ જાણવાનો પ્રયાસ કર્યો. લોકસભા બેઠક પર પહોંચી છે અને ત્યાં વેપારીઓ પાસેથી જાણીશું કે આખરે તેમનો જનમત શું છે, તેમના વિચાર શું છે, વિકાસના કાર્યો શું છે, સમસ્યા શું છે અને વેપારી આલમની અંદર કેવા પ્રકારનો માહોલ છે. આપ શું કહેશો કે વેપારી તરીકે જે પ્રકારે સરકારે કામો કર્યા છે, વેપારીઓને કોઈ અસર પડી છે? કારણ કે જીએસટી આવ્યા બાદ
ઘણી અસર પડી હોવાની વાત. હા, નાના નાના વેપારીઓને ઘણી અસર પડી છે, જેના ઉપર સરકારને ધ્યાન આપવું જોઈએ. મોંઘવારીના હિસાબે જ્યાં નીચે કક્ષાને ખવડાવે છે એ મધ્યમ પાસેથી લઈને નીચે કક્ષાને ખવડાવે. નીચે કક્ષાવાળા કામ કરતા નથી, આરામ કરે છે. સ્કૂલોમાં મફત ખાવાનું મળે છે અને ભથ્થું મળે છે, એટલે કોઈને કામ કરવું નથી. આમાં નાના નાના વેપારી મરી ગયા, જેને રોજગાર માટે માણસ જોઈએ એ મળતો નથી. એના ઉપર મોંઘવારી તો છે જ ને સાહેબ, મોંઘવારી તો છે જ ને. મધ્યમ ઉપર ધ્યાન હાલે વધારે, ઉપરવાળાને તો વાંધો નહીં, એમને તો હોટલમાં જશે તો બિલ મેળવાના છે. મધ્યમ વાળો ક્યાં બિલ મેળવા જવાનો સાહેબ? આમ આણંદના લોકોનો મિજાજ જાણ્યો તો વેપારીઓમાં નારાજગી તો સામાન્ય લોકોમાં સરકાર તરફી આકર્ષણ જોવા મળ્યું. જનમત એક્સપ્રેસમાં સમય થયો છે એક વિરામનો, તો મળીએ વિરામ બાદ. વિરામ બાદ જનમત એક્સપ્રેસ આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે પહોંચી છે, જ્યાં યુવાઓ સાથે સંવાદ કરીશું કે સરકારે અભ્યાસ ક્ષેત્રે કેટલું પરિવર્તન કર્યું છે, સાથે બેરોજગારીને લઈને, રોજગારીને લઈને યુવાઓનું શું માનવું છે. આણંદના લોકોનો જનમત મેળવ્યા બાદ અમારી ટીમ વલ્લભ વિદ્યાનગર ખાતે પહોંચી ગઈ. અહીં રસ્તામાં જ કેટલાક યુવાનો મળી ગયા, તો ચૂંટણીને લઈને અમે યુવાઓનો મત જાણવા રોકાયા. જનમત એક્સપ્રેસ આવી પહોંચી છે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે, જ્યાં યુવાઓ સાથે સંવાદ કરીશું, કારણ કે યુવાઓ એ આગળની પેઢી છે, જેમાંથી કોઈ નેતા બની શકે છે, કોઈ ડોક્ટર, કોઈ પોલીસ, કોઈ પણ પદે તે જઈ શકે છે. આવી યુવા પેઢી સાથે વાત કરીશું. આપ શું કહેશો, જ્યારે ઇલેક્શન આવે ત્યારે કોઈના કોઈ જાહેરાત, યુવાઓ માટે વિશેષ પ્રકારે અલગ જાહેરાત, શું લાગે છે યુવાઓના અભ્યાસ ક્ષેત્રે, એમના પ્લેસમેન્ટ ક્ષેત્રે, જોબ ક્ષેત્રે કોઈ ફરક આવ્યો છે? ના, અત્યાર લગી કોઈ ફરક આવ્યો નહીં એવો, કારણ કે જે પ્રમાણે એજ્યુકેશન છે ને એ પ્રમાણે જોબ મળતી નહીં અત્યારે. અને તેની આગળ વિશેષ ચર્ચા તો અમારી કોલેજમાં જ છે. એમાં છે ને કે જોબ છે ને બરાબર પ્લેસમેન્ટ આવતા નહીં, અને પ્લેસમેન્ટ આવે છે ને તો જોબે હાઈ આવતી નહીં બરાબર. એક યુવા તરીકે તમે ચૂંટણીને કઈ રીતે જોવો છો? યુવા પેઢી એના માટે સરકારની વ્યવસ્થાને કઈ રીતે? યુવા પેઢી માટે તો હું સૌપ્રથમ કહું પહેલા કે આપણી જે દેશની કલ્ચર છે, જે વિદેશી નીતિ ભણવામાં આવી રહી છે, એના બદલે જે આપણી પહેલા સનાતની અને સાંસ્કૃતિક જે ગતિ શું કહેવાય એ પ્રમાણે ભણવામાં આવતું હતું, કે ગુરુકુળ હતા અને એની અંદર દરેક શિક્ષા આપવામાં આવતી. એ શિક્ષા એવી રીતે તો ને આજના સમયને લઈને એ રીતની શિક્ષા આપવામાં આવે તો સારું રહે. જે પ્રકારે અન્ય વિદ્યાર્થીઓ પણ છે, શું લાગે છે સરકાર વિદ્યાર્થીઓ માટે, યુવા પેઢી માટે શું કરી રહી છે? યુવા પેઢી માટે કહી રહી છે, ધીરે ધીરે કામ ચાલે છે. તમારે શું બનવું છે ભવિષ્ય? તમે કઈ નક્કી વિચાર્યું હશે? એ તો કેનેડા જવાનું છે, ઇન્ડિયામાં નથી રહેવું. કેમ અહીંયાની વ્યવસ્થા, સરકાર, ગવર્મેન્ટ સારી નથી? ના, ઠીક લાગે છે સરકાર એની. શું લાગે છે? નહીં બરાબર લાગતું અમારે. વ્યવસ્થા નથી બરાબર કે યુવા માટેની યોજનાઓ બરાબર નથી, વ્યવસ્થા બરાબર નથી. યોજનાઓ બરાબર નથી, વ્યવસ્થા બરાબર નથી, આ એક યુવાનું કેવું છે. વાહ રે વાહ, વ્યવસ્થાઓ યોગ્ય નથી. અહીં પણ વિદેશ જવાની ગેલછા જોવા મળી. જોકે આણંદ જિલ્લામાંથી વિદેશ જનારાઓનો આંકડો પણ મોટો છે. યુવાઓનો મત જાણ્યા પછી લોખંડી પુરુષના ગામ કરમસદ ખાતે જનમત એક્સપ્રેસ પહોંચી. અહીં ગામના ચોરે કેટલાક આગેવાનો મળી ગયા, તો ચૂંટણી મુદ્દે અમે તેમનો મત જાણવા રોકાયા. સરદાર પટેલની જન્મભૂમિ, લોખંડી પુરુષની જન્મભૂમિ, તમે અહીંયા છો, એક ગર્વ તો અનુભવતા હશો, પરંતુ વિકાસની વાત છે તો કેવો? થયેલો જ છે, વિકાસ તો થયેલ જ છે. તળાવનું બ્યુટિફિકેશન થયું છે, સરદાર મેમોરિયલ હોલ બન્યો છે, સ્કૂલનું રિનોવેશન થયું છે, બરોબર છે. રોડ રસ્તાઓ સાફ સફાઈ રેગ્યુલર થાય છે, જે તમે તમારી નજર સામે જોઈ શકો છો. સરસ કામગીરી ભાજપ સરકારમાં થઈ રહી છે. અન્ય સાથે વાત કરીશું. આપ શું કહેશો, છેલ્લા ઘણા વર્ષોમાં પરિવર્તનો આવ્યા, કેવા પ્રકારના? બધી જ રીતે પબ્લિકને બધી રીતે રાહત છે, કોઈ કશું એ નથી. જે સરદાર જે અહીંયા કરમસદનું રેલવે સ્ટેશન છે એનું આખું બ્યુટિફિકેશન આખું નવું
રેલવે સ્ટેશન બનાવ્યું અને એ માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જ વર્ચ્યુઅલથી એમનું ઓપનિંગ કર્યું હમણાં જ, અને રોડ રસ્તાથી મળીને બધી રીતે અનાજ વિતરણનું માટે બધી રીતે ગુડ છે, બધી રીતે સારું છે. કરમસદના લોકોને અમે એવું પૂછ્યું કે હજુ વિકાસને લઈને શું ખૂટે છે, તો સાંભળો શું જવાબ મળ્યો. આપ શું કહેશો? આ વિસ્તારની વાત છે, તો હજુ શું ખૂટે છે? અહીંયા શું જરૂર છે જે લોકોને અહીંયા હોય શકે? આમ તો મારા અંદાજે એવી તો કોઈ જરૂરિયાત છે નહીં. જે જરૂરિયાત છે એ તો સંપૂર્ણપણે અહીંયા આગળ પ્રાપ્ત થયેલી જ છે બધાને. દરેક લોકો આમ સુખી સંપન્ન છે અહીંયા આગળ. કામ ધંધાવાળા સામાન્ય માણસ. આજે કરમસદ ગામની 60 થી 65 હજારની વસ્તી છે, તો કરમસદ ગામના મૂળ તો 1500 થી 1100 વ્યક્તિ છે. અધરવાઇઝ બધા આઉટ સ્ટેટના અને બીજા જે અહીંયા આગળ રોજીના અર્થે આવે છે. અહીંયા આગળ શ્રી કૃષ્ણ હોસ્પિટલ છે, કરમસદ GIDC છે, એલિકોન છે, વલ્લભ વિદ્યાનગર છે, કોલેજો છે. એના લીધે અહીંયા આગળ પૂરું સમૃદ્ધ છે અને સરકારશ્રીની સારી યોજનાઓ છે, એનો લાભ બી દરેક નાગરિકને મળે છે. સરદારના ગામમાં વિકાસ થયો છે અને આ વાત અહીંના લોકો કહે છે. અહીંના દ્રશ્યો જોતા સ્પષ્ટ થાય છે. આપણે અગાઉ વાત કરી ઉમરેઠ અને આણંદના વિકાસ કાર્યોની, લોકો સુધી પહોંચતી યોજનાની અને સાથે સરકારની કામગીરીની. હાલ સમય થયો છે વધુ એક બ્રેકનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉમરેઠ, આણંદ, કરમસદ, વલ્લભ વિદ્યાનગર આ વિસ્તારોની આપણે વાત કરી, ત્યાં વિકાસના કામો આપણે જાણ્યા, સમસ્યાઓ જાણી, અને હવે આ જનમત એક્સપ્રેસ જે છે કરમસદથી બોરસદ તરફ આગળ વધી ત્યારે આ એક સમસ્યા સામે આવી છે. અહીંયા જોઈ શકાય છે આ એક ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યું છે. ચેતવણી આગળ ભયજનક જર્જરિત નાળું હોવાથી ભારે વાહનોએ પસાર થવું નહીં. આ કરમસદથી જે બોરસદ જતો રસ્તો છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં આ જર્જરિત નાળું છે અને તેની સાથે અહીંનો જે આ રસ્તો જે છે તે પણ ખરાબ છે. તેની હાલત જે ખરાબ બની છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, જ્યાં કામ પણ ચાલી રહ્યું છે. અને આશા રાખી રહ્યા છે લોકો કે આ સમસ્યાઓ દૂર થાય, પ્રાથમિક સુવિધાઓ તેમને મળે, જેથી કરીને સરકારની કામગીરી તેમના સુધી પહોંચી શકે, સાથે લોકોને પણ તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે. જનમત એક્સપ્રેસ બોરસદ તરફ આગળ વધી. રસ્તો એટલો ખરાબ હતો કે અમારી ટીમ પરેશાન થઈ ગઈ. તો લોકો કેટલા પરેશાન હશે તે જાણવા અમે કેટલાક વાહન ચાલકોને રોકાવીને તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો. દોઢ 2 વર્ષથી છે. અત્યાર સુધી કોઈ આવ્યું નહીં, ધારાસભ્ય કે સંસદ કે કોઈ આવ્યું નથી. બીજી શું સમસ્યા છે? બીજી કોઈ સમસ્યા નથી. આ રોડને જ આ પેલો રેલવેનું કામ ચાલુ હતું, એમાં પેલા ડમ્ફર આવે ને માટી ભરવાના, એટલે બધા તલામથી માટી ભરતા હતા અને પછી ડમ્ફર વાળા રેલવે વાળાએ કઈ કામ રોડ માટે કઈ કર્યું નહીં. આગળ વધ્યા તો બોરસદમાં કેનાલની સમસ્યા જોવા મળી. ખેડૂતોના મતે ઉનાળો શરૂ થતાં જ પાણીને લઈને સમસ્યાઓ શરૂ થઈ જાય છે. જોકે અહીંથી આગળ વધતા જ ધર્મજ ગામે પહોંચ્યા, જે NRI ગામ તરીકે પણ ઓળખાય છે. જોકે અહીં પણ ગામના પાદરે કેટલાક વડીલો મળી જતા તેમનો જન્મત જાણવા અમે ત્યાં રોકાયા. ગામ કયું છે અને કઈ રીતે અલગ ગામ પડે છે? આ ગામ છે, પેટલાદ તાલુકામાં આવે છે, આણંદ જિલ્લો છે, અને ટોટલ ગામ NRI છે. અને બધું વિદેશથી પબ્લિકો આવે છે. નાના મોટા ખર્ચ પોતે જાતે ઉઠાવે છે. કોઈ ગવર્મેન્ટની ગ્રાન્ટ લેતા નહીં અને બધા સારી રીતે રહે છે અને બધા હરી મળીને રહે છે. આ ગામ સોજિત્રામાં આવી ચૂક્યું છે, એનાથી કોઈ ફરક પડે? ના, કોઈ ફરક થોડોક પડ્યો છે ફરક. હું એનું કહું કે સંસદ સભ્ય ગ્રાન્ટ, પછી ધારાસભ્ય ગ્રાન્ટ એ બધી ફળવાઈ છે અને ટાઈમ ટુ ટાઈમ કામ થાય છે. જે રસ્તાનો પ્રોબ્લેમ હતો એ બધા સોર્ટ આઉટ થઈ ગયા છે. પાણીનો તો વર્ષોથી છે, ઇલેક્ટ્રિસિટી વર્ષોથી છે. બાકી જે NRI જે લોકો આવે છે એમનું પુષ્કળ યોગદાન છે અને એ લોકો ત્યાં મહેનત કરીને ગામ પ્રત્યે લાગણી અનુભવે છે. અને વર્ષમાં એકવાર ધર્મજ ડે ઉજવાય છે ત્યારે બી બધા ભેગા થતા હોય છે. ધર્મજ ગામમાં 12 જેટલી તો બેંકો છે અને ગામના મોટાભાગના યુવાનો વિદેશમાં હોવાનું જાણવા મળ્યું. બેંકમાં કેવા પ્રકારની સુવિધાઓ છે? કેટલી સુવિધાઓ? બધી બેંકોમાં સુવિધાઓ છે. 14-15 બેંકો છે આગળ.
બધી સુવિધાઓ છે. શાળાઓ છે કે આરોગ્ય કેન્દ્ર છે? શાળાઓ માટે પૂછવા માસ્તર છે. સ્કૂલો છે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, ગુજરાતી મીડિયમ સ્કૂલ છે, એન્જિનિયરિંગ સ્કૂલ છે, કોલેજો છે, મેડિકલ કોલેજો છે અને બધી સુવિધા છે. અને બહારથી નડિયાદ, આણંદ, ખંભાત ચારે બાજુથી બસો ભરીને આવે છે અને ધર્મજમાં ભણે છે. ધર્મજ એનઆરઆઈ ગામ હોવાથી વિકસિત છે. અહીંના એનઆરઆઈની વાતો સાંભળી જનમત એક્સપ્રેસ પેટલાદના સુંદરણા ગામે પહોંચી તો અહીં પશુપાલન સાથે વધુ પ્રમાણમાં લોકો જોડાયેલા જોવા મળ્યા, કારણ કે ગામમાં દૂધ મંડળીની અંદર જ પશુપાલકોની લાઈનો જોવા મળી. સારી છે પરિસ્થિતિ, એમ સરસ છે. પોષણ સારું છે, ગાયો ભેંસો દૂધમાં દોણખોર ખડે છે, અહીંથી મળે છે મંડીમાંથી, એમાં તો પણ સારું છે. એ યોજના તો સારી જ છે અને યોજના આવ્યા પછી સારું પડે છે અને દૂધના ભાવ વધ્યા છે એ પણ સારું જ છે. જનમત એક્સપ્રેસ આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારો અને ગામડાઓમાં ફરી લોકોના મત જાણ્યા, જેમાં ક્યાંક વિકાસથી ખુશ લોકો જોવા મળ્યા તો ક્યાંક વિકાસની યોજનાઓ ન પહોંચતા લોકોમાં નારાજગી પણ જોવા મળી. જનમત એક્સપ્રેસમાં આજે વાત કરી આણંદ લોકસભા બેઠકની કે જ્યાં મતદારોના મિજાજ પણ જાણ્યા, કે જ્યાં વિકાસના કામો છે, સમસ્યા છે, રજૂઆત છે અને ઉમેદવારોની જીતના દાવાઓ પણ છે. આજે બસ આટલું જ.